વેલકમ બેક ટુ યુટ્યુબ ચેનલ. તો આજના વિડીયોમાં આપણે આર્ટિકલ વિશે જોઈશું. તો ચાલો શરૂઆત કરીએ. તો જુઓ, આર્ટિકલ વિશે કદાચ તમને ખબર જ હશે. તો ટ્રેડિશનલ ઇંગ્લિશમાં આર્ટિકલને એક એડજેક્ટિવ તરીકે જ ઓળખવામાં આવતા. એડજેક્ટિવ એટલે શું? એડજેક્ટિવ એટલે કે વિશેષણ જે નામ વિશે વધારાની માહિતી આપે છે. નામ હોય કે સર્વનામ હોય. તો આર્ટિકલ પણ શું કરે છે? કોઈ નામ હોય તો તેના વિશે આપણને વધારાની માહિતી આપે છે. પરંતુ મોડર્ન ઇંગ્લિશમાં આર્ટિકલને એક ડિટર્મિનસ તરીકે ઓળખવામાં આવે છે, જેનું ગુજરાતી શું થાય? નિર્ધારક થાય. એટલે કે આર્ટિકલ એ નામની સંખ્યા નક્કી કરે છે. નિર્ધારક કોને કહેવાય? તો નિર્ધારક એવા શબ્દોને કહેવાય કે જે નામની સંખ્યા નક્કી કરે. તો આર્ટિકલ પણ એવું જ કરે છે. કેવી રીતે? તો જુઓ, હું તમને એમ કહું કે અ પેન, એટલે તમને તરત જ ખબર પડી જશે કે એક જ પેનની વાત થાય છે. તો આવી રીતે પેનની સંખ્યા નક્કી થઈ કે ન થઈ? એક પેન. તો આર્ટિકલે પેનની સંખ્યા નક્કી કરી. એટલા માટે મોડર્ન ઇંગ્લિશમાં આર્ટિકલને કેવી રીતે ઓળખવામાં આવે છે? ડિટર્મિનસ તરીકે. પરંતુ તમે તેને વિશેષણ કહો તો પણ ખોટું ન કહેવાય, કારણ કે ટ્રેડિશનલ ઇંગ્લિશમાં વિશેષણ પણ કહેવામાં આવતા. તો હવે આપણે જોઈએ. તો જુઓ, આર્ટિકલ ટોટલ 3 છે. આર્ટિકલ એ, એન અને ધ. આ તમને ખબર જ હશે. અને અહીંયા જો આપણે આર્ટિકલ એ અને ધ કેવી રીતે ઉપયોગ થાય એની થોડીક માહિતી લઈ લઈએ. તો જુઓ, આર્ટિકલ એ કે એનો ઉપયોગ હંમેશા સિંગ્યુલર નાઉન સાથે જ થશે. એટલે કે જ્યારે પણ એક વચન નામ આપેલું છે ત્યારે આપણે આર્ટિકલ એ કે એન મૂકી શકીશું. જો બહુવચન નામ હશે તો આપણે આર્ટિકલ એ કે એનનો ઉપયોગ તો નહીં જ કરી શકીએ. તો શેનો ઉપયોગ થશે? ફક્ત ધ નો ઉપયોગ થાય. તો જુઓ, ધ નો ઉપયોગ ક્યારે થાય? સિંગ્યુલર નાઉન હોય, પ્લુરલ નાઉન એટલે કે બહુવચન નામ હોય તો પણ થઈ શકે. તો બહુવચન કોને કહેવાય? જે આપણે આગળ ઓલરેડી શીખી જ ગયા છીએ. કેવી રીતે બનાવવાના એ પણ આપણે આગળ ઓલરેડી શીખી જ ગયા છીએ. ત્યારબાદ જુઓ, આર્ટિકલ એ કે એનો ઉપયોગ ફક્ત કાઉન્ટેબલ નાઉન સાથે જ થાય છે. એટલે કે ગણી શકાય તેવા નામ હશે તો જ તે આપણે આર્ટિકલ એ કે એનો ઉપયોગ કરી શકીશું. પરંતુ ધ આર્ટિકલમાં એવું નથી. તો જુઓ, ધ આર્ટિકલ કાઉન્ટેબલ નાઉન હોય કે અનકાઉન્ટેબલ હોય, બંનેની સાથે આપણે ઉપયોગ કરી શકીશું. કાઉન્ટેબલ નાઉન એટલે કે ગણી શકાય તેવા, અનકાઉન્ટેબલ નાઉન એટલે કે ગણી ન શકાય તેવા નાઉન. આ બધા વિશે આપણે આગળ ઓલરેડી શીખી જ ગયા છીએ. તો જુઓ, તમને થોડોક આઈડિયા તો આવી જ ગયો હશે કે આર્ટિકલ એ એન અને આર્ટિકલ ધ કેવી રીતે ઉપયોગ થાય. અને ધારો કે કોઈ બહુવચન નામ આપેલું હોય, એની આગળ ખાલી જગ્યા હોય અને આપણે એમાં આર્ટિકલ મૂકવાનું હોય અને આપણી પાસે 3 ઓપ્શન હોય, આર્ટિકલ એ, એન અને આર્ટિકલ ધ. તો તમને તરત જ આઈડિયા આવી જશે કે આર્ટિકલ એ એનનો ઉપયોગ તો નહીં જ થાય. શા માટે? કારણ કે તે ફક્ત સિંગ્યુલર નાઉન સાથે જ વપરાય. તો આર્ટિકલ ધ આવી શકે અથવા ન પણ આવી શકે. તો આ કેવી રીતે આવશે એ આપણે આગળ જોઈશું. તો ચાલો હવે જોઈએ. તો જુઓ, આર્ટિકલના ટોટલ 2 પ્રકાર છે. એક ડેફિનેટ આર્ટિકલ એટલે કે નિશ્ચિત આર્ટિકલ, અને બીજો પ્રકાર ઇનડેફિનેટ આર્ટિકલ એટલે કે અનિશ્ચિત આર્ટિકલ. તો સૌથી પહેલા આપણે જોઈએ કે ડેફિનેટ આર્ટિકલ એટલે શું. ગુજરાતી શું થશે? નિશ્ચિત આર્ટિકલ. તો નિશ્ચિત આર્ટિકલનો ઉપયોગ આપણે ક્યારે કરીશું? તો જુઓ, નિશ્ચિત આર્ટિકલનો ઉપયોગ આપણે કોઈ પણ વિશેષ, ખાસ કરીને જોજો કેવું હશે? વિશેષ એટલે કે સ્પેશિયલ હશે. વ્યક્તિ હોય, વસ્તુ હોય અથવા તો સ્થળ હોય કે જેની જાણકારી આપણને પહેલાથી જ હોય. એટલે કે જે તે વ્યક્તિ હોય, વસ્તુ હોય, સ્થળ હોય, એની માહિતી આપણી પાસે ઓલરેડી હશે જ તે. ત્યારે જ તે આપણે શેનો ઉપયોગ કરીશું? નિશ્ચિત આર્ટિકલનો. અને નિશ્ચિત આર્ટિકલ તરીકે કોણ આવશે? તો નિશ્ચિત આર્ટિકલ તરીકે આપણે આર્ટિકલ ધ મૂકીશું. જો કોઈ વ્યક્તિ હોય, વસ્તુ હોય, સ્થળ હોય, તમને પહેલાથી જ ખબર હોય તો એના આગળ તમારે શું મૂકવાનું? ધ આર્ટિકલ. કેવી રીતે? તો જુઓ, હું તમને એક ઉદાહરણ આપું. ધારો કે સવારમાં તમે અને તમારા પપ્પા બંને બેઠા હોય. હવે તમારા પપ્પા તમને કહેશે કે જુઓ, 10 વાગશે એટલે કોઈ એક છોકરો આવશે, અને જ્યારે પણ એ છોકરો આવે ત્યારે તમે મને જાણ કરજો. એટલે કે તમારે તમારા પપ્પાને જાણ કરવાની છે. આવું કીધું હોય. હવે જુઓ, થોડો સમય ગયો અને 10 વાગી ગયા. હવે તે છોકરો આવશે એટલે તમે જઈને તમારા પપ્પાને શું કહેશો? પપ્પા, તે છોકરો આવ્યો છે. તો શું કહેશો તમે? કે તે છોકરો આવ્યો છે. શા માટે? કારણ કે તમારા પપ્પાએ તમને પહેલાથી જ જાણકારી આપી દીધી હતી કે કોઈ છોકરો આવશે. અને હવે જુઓ, જો તમારા પપ્પાએ આવી કોઈ જાણકારી આપી ન હોય અને છોકરો આવે ત્યારે હવે તમે શું કહેશો? તો તમે કહેશો કે ખબર નહીં, કોઈ એક છોકરો આવ્યો છે અને તમારા વિશે પૂછે છે. તો આપણે એવે વખતે શું કહીશું? જુઓ, કોઈ એક છોકરો. તો જ્યારે પણ તમને ખબર હોય તે છોકરો, એના બદલે આપણે શું અંગ્રેજીમાં મૂકીશું? ધ બોય. અને બીજી વાર તમારા પપ્પાએ તમને જણાવ્યું જ નહોતું તો એવી વખતે તમે શું કહેશો? કોઈ એક છોકરો. તો આના માટે આપણે અંગ્રેજીમાં શું કહીશું? અ બોય. તો આવી રીતે જુઓ, નિશ્ચિત આર્ટિકલ અને અનિશ્ચિત આર્ટિકલનો ઉપયોગ થશે. જ્યારે પણ તમને માહિતી હોય ત્યારે તમે શું કહી શકો? ધ બોય. અને જ્યારે તમને માહિતી ન હોય ત્યારે તમે શું કહી શકો? અ બોય.
તો આવી રીતે નિશ્ચિત આર્ટિકલ અને અનિશ્ચિત આર્ટિકલનો ઉપયોગ થાય છે. અને આગળ આપણે ઘણા બધા ઉદાહરણ જોઈશું એટલે તમને એકદમ સરળ રીતે આવડી જશે. તો હવે આપણે જોઈ લઈએ અનિશ્ચિત આર્ટિકલ. તો હવે જુઓ આપણે ઇનડેફિનેટ આર્ટિકલ એટલે કે અનિશ્ચિત આર્ટિકલ જોઈ લઈએ. તો ઉદાહરણ મેં તમને ઓલરેડી આપી દીધેલું છે. તો જુઓ અનિશ્ચિત આર્ટિકલનો ઉપયોગ કોઈ એવા વ્યક્તિ, વસ્તુ કે સ્થળ સાથે થાય છે કે જેના વિશે આપણે પહેલાથી જ ખબર હોતી નથી, એટલે કે જાણકારી હોતી નથી. અને અનિશ્ચિત આર્ટિકલ તરીકે આપણે કોનો ઉપયોગ કરીશું? આર્ટિકલ એ અથવા તો આર્ટિકલ એન. તો જ્યારે પણ આપણને માહિતી ન હોય ત્યારે આપણે શું મૂકવાનું? અનિશ્ચિત આર્ટિકલ. અને જુઓ આર્ટિકલનો જ્યારે પણ ઉપયોગ થાય છે ને ત્યારે 80% કેસમાં આર્ટિકલ નિશ્ચિતતા અથવા તો અનિશ્ચિતતા બતાવવા માટે જ આવે છે. જો તમને આ ખબર હશે ને તો તમારા માટે આર્ટિકલ મૂકવું એકદમ સરળ થઈ જશે. તો એટલા માટે આ શીખવું ખૂબ જ જરૂરી હતું. તો હવે આપણે આગળ જોઈએ. તો અહીંયા જુઓ મેં 2 વાક્ય લખેલા છે. અ બોય હેઝ કમ એટ ધ ડોર, એટલે કે દરવાજે કોઈ છોકરો આવ્યો છે, જે મેં તમને ઓલરેડી ઉદાહરણ આપી દીધેલું છે. અને ત્યારબાદ જો તમને પહેલેથી જ જાણકારી હોય તો તમે શું કહેશો? ધ બોય હેઝ કમ એટ ધ ડોર, તે છોકરો દરવાજે આવ્યો છે. જો તમને ખબર હોય તો તમે ધ મૂકશો, અને જો તમને ખબર નહીં હોય તો તમે શું કહેશો? અ બોય. તો આ નિશ્ચિતતા અને અનિશ્ચિતતા દર્શાવવા માટે આવી રીતે આવે છે. તો હવે આપણે આગળ જોઈએ. આપણે આર્ટિકલના 2 પ્રકાર, નિશ્ચિત આર્ટિકલ અને અનિશ્ચિત આર્ટિકલ વિશે જોઈ લીધું. તો હવે આપણે અનિશ્ચિત આર્ટિકલ તરીકે એ અને એનનો ઉપયોગ થાય છે એ તમને ખબર પડી ગઈ. તો હવે આપણે જોઈશું કે એનો ઉપયોગ ક્યારે થાય અને એનનો ઉપયોગ કેવી રીતે થાય. કારણ કે આ બંને ખબર હોય તો જ તમે એ કે એન મૂકી શકશો, નહીં તો તમને કન્ફ્યુઝન થશે. તો જોઈએ હવે. તો જુઓ સૌથી પહેલાં આપણે આર્ટિકલ એનો ઉપયોગ જોઈશું. તો આર્ટિકલ એનો ઉપયોગ ક્યારે થશે? એક તો વાત નક્કી જ છે કે આર્ટિકલનો ઉપયોગ ક્યારે થાય? નામની આગળ થાય. તો જ્યારે પણ નામ આપેલું હશે એની આગળ આપણે આર્ટિકલ મૂકવાનો હશે. તો જુઓ આર્ટિકલ એનો ઉપયોગ કેવી રીતે આપણે કરીશું? તો જ્યારે કોઈ પણ નામ આપેલું હોય અને નામની શરૂઆત કોઈ વ્યંજનથી થાય ત્યારે આપણે શું મૂકીશું? આર્ટિકલ એ. તો તમને એમ થશે કે વ્યંજન એટલે અંગ્રેજીમાં શું કહેવાય? કોન્સોનન્ટ કહેવાય. તો આ કદાચ તમને ખબર જ હશે, તેમ છતાં પણ તમને હું માહિતી આપી દઉં. તો જુઓ આલ્ફાબેટ એટલે કે ABCDમાં એ, ઈ, આઈ, ઓ, યુ આ 5ને શું કહેવામાં આવે છે? વોવેલ, એટલે કે શું કહેવાય? સ્વર કહેવામાં આવે છે. તો જ્યારે પણ આ 5માંથી કોઈ પણ અક્ષર વડે શરૂઆત થાય એટલે આપણે શું કહેવાય? સ્વરથી કોઈ નામની શરૂઆત થઈ એમ કહી શકીએ. પરંતુ આ 5 સિવાય બીજા કોઈ અક્ષરથી શરૂઆત થાય તો આપણે શું કહી શકીએ? વ્યંજનથી શરૂઆત થઈ. જેમ કે અહીંયા જુઓ અ પેન, તો પી, આ તો પીનો તો અહીંયા જુઓ સ્વરમાં સમાવેશ થતો નથી, તો શું કહેવાય? વ્યંજન કહેવાય. અને વાંચશો એટલે પણ શું થશે? પેન, એટલે કે ગુજરાતીમાં વાંચશો એટલે શું થશે? પેન. તો પ પણ એક વ્યંજન જ છે. ત્યારબાદ જુઓ બુક, તો બુકની આગળ પણ એ મૂકેલો છે. શા માટે? કારણ કે બુક, બીનો સમાવેશ શેમાં થાય છે? વ્યંજનમાં થાય. તો એવી રીતે આપણે આર્ટિકલ એનો ઉપયોગ કરીશું. અને અહીંયા જુઓ બીજો નિયમ ખાસ જોજો. નામની શરૂઆત ભલે સ્વરથી થાય, પરંતુ ગુજરાતી ઉચ્ચાર વ્યંજનથી શરૂ થાય ત્યારે આપણે શું કરીશું? આર્ટિકલ એનો જ ઉપયોગ કરીશું. તો તમારે શું યાદ રાખવાનું કે કોઈ પણ નામ આપેલું હોય અને એના ઉચ્ચારની શરૂઆત વ્યંજનથી શરૂ થાય તો આર્ટિકલ એ મૂકવાનો, અને સ્વરથી શરૂ થાય તો શું મૂકીશું? આર્ટિકલ એન મૂકીશું. પછી એ લખાણમાં ભલે ગમે તે રીતે આવતું હોય, પરંતુ આપણે શેના ઉપર ફોકસ કરીશું? ઉચ્ચાર ઉપર. કારણ કે આર્ટિકલનો ઉપયોગ હંમેશા ઉચ્ચાર પ્રમાણે જ થાય છે. તો અહીંયા જુઓ યુનિવર્સિટી, તો આ યુ, તો તમે એમ કહેશો કે યુનો સમાવેશ તો અહીંયા સ્વરમાં થાય છે. તેમ છતાં પણ અહીંયા આર્ટિકલ એ કેમ મૂક્યો? એટલા માટે જ મેં તમને કીધું ને કે આપણે શું યાદ રાખવાનું? ઉચ્ચાર કેવી રીતે શરૂ થાય છે એ યાદ રાખવાનું. જો ઉચ્ચાર સ્વરથી શરૂ થાય તો એન મૂકવાનો. જો ઉચ્ચાર વ્યંજનથી શરૂ થાય તો શું મૂકવાનો? આર્ટિકલ એ મૂકીશું. તો યુનિવર્સિટી શેનાથી શરૂઆત થશે? યુ, એટલા માટે યુ તો એક વ્યંજન છે, એટલા માટે એ મૂકેલો છે. યુનિટ, તો યુનિટની શરૂઆત પણ યુથી થાય છે, તો એટલા માટે આર્ટિકલ એ મૂકેલો છે. ત્યારબાદ અહીંયા જુઓ ઓ આપેલો છે, તેમ છતાં પણ શું આવશે? આર્ટિકલ એ. શા માટે? કારણ કે આપણે એને શું વાંચીશું? વન વે રોડ, 1 રૂપી નોટ. અહીંયા ભલે ઓ હોય પરંતુ આપણે વાંચીશું 1 રૂપી નોટ, એટલા માટે આર્ટિકલ એ આવશે. તો તમારે આ નિયમ યાદ નહીં રાખવાનો કે નામની શરૂઆત કેવી રીતે થાય, એના બદલે શું યાદ રાખવાનું કે નામના ઉચ્ચારની શરૂઆત ક્યાંથી થાય એ પ્રમાણે આપણે આર્ટિકલ મૂકવાનું. તો હવે તમને ખબર પડી ગઈ હશે કે જ્યારે પણ નામના ઉચ્ચારની શરૂઆત વ્યંજનથી થાય એટલે આપણે શું મૂકીશું? આર્ટિકલ એ મૂકીશું. તો હવે આપણે આર્ટિકલ એન જોઈ લઈએ. તો અહીંયા જો આપણે આર્ટિકલ એનનો ઉપયોગ જોઈ લઈએ. તો જ્યારે પણ કોઈ નામ આપેલું હોય અને નામની શરૂઆત સ્વરથી થાય તો આપણે શું મૂકીશું? એન મૂકીશું. અહીંયા જુઓ એન એપલ, તો એ તો એક સ્વર છે. ત્યારબાદ અહીંયા જુઓ એન એન્જિનિયર, તો જુઓ અહીંયા ઈ, તો ઈ પણ એક સ્વર જ છે. તો એટલા માટે આપણે શું મૂકીશું? એન. પરંતુ આપણે નામ કેવી રીતે લખેલું છે એના ઉપર ફોકસ નહીં કરવાનો. શા માટે? કારણ કે આપણે શેના ઉપર ફોકસ કરીશું? ગુજરાતી ઉચ્ચાર. તો અહીંયા જુઓ એક નામ આપેલું છે એન ઓનેસ્ટ મેન, તો જુઓ અહીંયા એચ આપેલો છે, તેમ છતાં પણ એની આગળ આર્ટિકલ કયો મૂકેલો છે? એન. શા માટે? કારણ કે આનું ઉચ્ચારણ શું થશે? ઓનેસ્ટ.
આપણે કેવી રીતે વાંચીએ એન ઓનેસ્ટ મેન, તો ઓ તો એક સ્વર છે એટલા માટે આપણે શું મૂકીશું એન. તો એટલા માટે આપણે જે નામની શરૂઆત કેવી રીતે થાય છે એના ઉપર ફોકસ નહીં કરીએ, તો શેના ઉપર ફોકસ કરીશું કે ઉચ્ચારણ કેવી રીતે શરૂ થાય ને એના ઉપર આપણે ધ્યાન દેવાનું અને એ પ્રમાણે જ આપણે આર્ટિકલ મૂકવાનો. તો અહીંયા જુઓ થોડાક ઉદાહરણ આપેલા છે, આપણે થોડા ઉદાહરણ જોઈ લઈએ એટલે તમારા માટે એકદમ સરળ થઈ જાય. તો જુઓ ધીસ ઇઝ એન એપલ, તો અહીંયા જુઓ શું મૂકેલું છે એન, કોની આગળ, તો આ નામ આપેલું છે એની આગળ. એપલ એટલે શું થાય સફરજન, તો સફરજન તો એક નામ છે, કોઈ વસ્તુનું નામ છે, તો એટલા માટે આપણે શું મૂકીશું એન. શા માટે? કારણ કે શરૂઆત શેનાથી થાય છે એ. ભલે આપણે નામ કેવી રીતે લખેલું છે એના ઉપર ફોકસ નહીં કરીએ, આપણે શેના ઉપર ધ્યાન દેવાનું, તો ઉચ્ચારણ. તો આ નામ વાંચો એનું ઉચ્ચારણ કેવી રીતે થશે એપલ, તો એથી જ થાય એપલ. તો નામની શરૂઆત પણ શેનાથી થશે સ્વરથી જ થશે, એટલા માટે શું મૂકીશું એન. પરંતુ અહીંયા જુઓ ધ એપલ ઇઝ રેડ, કયા એપલની વાત થાય છે? આ જે વાત થતી હતી એ જ એપલની વાત થાય છે, એટલા માટે અહીંયા જુઓ એપલની આગળ મેં શું મૂકી દીધેલું છે ધ. તો અહીંયા ધ કેવી રીતે આવ્યું છે નિશ્ચિતતા દર્શાવવા માટે. તો જુઓ 70% નિશ્ચિતતા દર્શાવવા માટે ધનો ઉપયોગ થતો હશે, કારણ કે કયું એપલ, જે લાલ કલરનું છે તે જ એપલ, બીજું એક નહીં. અને બીજું વાક્ય જુઓ વન્સ there lived a fox in the forest, એટલે કે એક વખત તે જંગલમાં કોઈ એક શિયાળ રહેતું હતું. તો અહીંયા જુઓ કોઈ નિશ્ચિત શિયાળની વાત થતી નથી, કોઈ એક શિયાળની વાત થઈ છે, એ કોઈ પણ હોઈ શકે. કદાચ હું એમ કહું કે એક શિયાળ કે જેને 3 પગ હતા તો પાછું નિશ્ચિત થઈ જાય, પરંતુ અહીંયા તો કોઈ નિશ્ચિતતા દર્શાવતું નથી, તો એટલા માટે આપણે આર્ટિકલ એનો ઉપયોગ કરીશું. કેવી રીતે આવશે? તો જુઓ ફોક્સ, શેનાથી ઉચ્ચારણ શરૂ થાય ફોક્સ, ફોથી થાય, એટલા માટે આપણે શું મૂકીશું આર્ટિકલ એ મૂકીશું. એવી જ રીતે અહીંયા જુઓ આઈ એમ અ ટીચર, હું કોઈ ચોક્કસ ટીચર નથી પરંતુ ઘણા બધા ટીચર છે એમાંથી હું એક છું, એટલા માટે અહીંયા શું મૂકેલું છે આઈ એમ અ ટીચર. અને અહીંયા જુઓ એ કેમ આવ્યો, તો ટીચરનું ઉચ્ચારણ જુઓ શેનાથી થશે ટીથી, તો ટી એક તો વ્યંજન છે એટલા માટે અહીંયા શું મૂકીશું એ. ત્યારબાદ ચોથું ઉદાહરણ જુઓ એન એમ એ, ભલે અહીંયા એમ આપેલું હોય પરંતુ તમે આનું ઉચ્ચારણ કરશો એટલે શું થશે એમ, તો એ તો એક સ્વર છે, તો એટલા માટે અહીંયા આપણે શું મૂકીશું એન મૂકીશું. અ બી કોમ, તો અહીંયા જુઓ અહીંયા પણ ટૂંકાક્ષરી નામ જ આપેલું છે, પરંતુ આને કેવી રીતના વંચાય બી કોમ, તો બ એક સ્વર છે, એટલા માટે અહીંયા આપણે શું મૂકેલું છે આર્ટિકલ એ. અને ત્યારબાદ જુઓ 100 રૂપીઝ ઇઝ નોટ સ્મોલ અમાઉન્ટ, તો એટલે કે 100 રૂપિયા એક નાની રકમ નથી. તો જુઓ 100, અહીંયા જુઓ એચ આપેલો છે, તો આનું ઉચ્ચારણ કેવી રીતે થશે હ થી થશે, એટલા માટે આપણે શું મૂકીશું આર્ટિકલ એ. તો આપણે એ જોયું કે આર્ટિકલ એ અને એન ઉપયોગ ક્યાં થાય છે, પરંતુ આપણે ખાસ એ જોવું જોઈએ કે આર્ટિકલ એ અને એનનો ઉપયોગ ક્યાં ન થાય, કારણ કે આ જો તમને ખબર હશે ને તો તમારા માટે એકદમ સરળ થઈ જશે. કેવી રીતે? તો જુઓ જ્યારે પણ બહુવચનનું નામ હશે એટલે આર્ટિકલ એ કે એન તો આવશે જ નહીં. અહીંયા ખાસ જોજો એ કે એનનો ઉપયોગ જ થશે. કેવી રીતે? બોયઝ, તો અહીંયા જો એસ લાગેલો છે એટલે બહુવચન નામ થઈ ગયું. બુક્સ, એપલ્સ, અહીંયા બધામાં એસ લાગેલો છે એટલા માટે બહુવચન નામ થઈ ગયું. ત્યારબાદ જુઓ પ્રોપર નાઉન હશે તો આર્ટિકલ એ કે એન તો આવશે જ નહીં, ધ આવી શકે, પરંતુ ધની તો અહીંયા આપણે વાત નથી કરતા, આપણે અહીંયા એ કે એનની જ વાત કરીએ છીએ. તો પ્રોપર નાઉન હોય તો ક્યારેય પણ એ કે એન નહીં મૂકવાનો, જેમ કે રવિ, ઇન્ડિયા, ગૂગલ, તો આ કોઈ એક ચોક્કસ વ્યક્તિ, વસ્તુ કે પ્રાણીનું નામ છે એટલા માટે એને શું કહેવાય પ્રોપર નાઉન. તો આ આપણે આગળ ઓલરેડી શીખી જ ગયા છીએ. ત્યારબાદ જુઓ મટીરિયલ નાઉન, એટલે કે એવો નાઉન કે જેને આપણે હંમેશા જથ્થામાં દર્શાવી શકીશું, જેમ કે ગોલ્ડ, મિલ્ક, વોટર, તો આને આપણે ગણી ન શકીએ એટલા માટે આને શું કહેવાય મટીરિયલ નાઉન કહેવાય. અને આનો ઉપયોગ એક મટીરિયલ તરીકે પણ થાય છે, એટલે કે કાચો સામાન કહેવામાં આવે છે, ત્યારબાદ એમાંથી કોઈક બીજી વસ્તુ બનાવવામાં આવે છે, એટલા માટે પણ એને મટીરિયલ નાઉન કહેવામાં આવે છે. ત્યારબાદ જુઓ એબ્સ્ટ્રેક્ટ નાઉન, એટલે કે ભાવવાચક સંજ્ઞા, તો ભાવવાચક સંજ્ઞાની આગળ પણ આર્ટિકલ એ કે એન તો ક્યારેય આવશે જ નહીં, જેમ કે ઓનેસ્ટી, પ્રામાણિકતા, બ્રેવરી, બહાદુરી, ફ્રીડમ એટલે કે સ્વતંત્રતા. તો આવા નામ હશે તો ત્યારે આપણે આર્ટિકલ એ કે એન નહીં મૂકીએ, પરંતુ ધ આવી શકે. તો કેવી રીતે આવશે જે આપણે આગળના વિડીયોમાં જોઈશું. ત્યારબાદ જુઓ અનકાઉન્ટેબલ નાઉન, એટલે કે ગણી ન શકાય તેવા નાઉન, જેમ કે મની એટલે કે ધન, ઇન્ફોર્મેશન માહિતી, એડવાઇસ સલાહ, તો આ બધા એવા નાઉન છે કે આપણે એને ગણી ન શકીએ. તો અહીંયા આપણે આર્ટિકલ એ અને એનનો ઉપયોગ કેવી રીતે થાય, નિશ્ચિત આર્ટિકલ કોને કહેવાય, અનિશ્ચિત આર્ટિકલ કોને કહેવાય, એના વિશે જોઈ લીધું. અને આશા રાખું છું કે હવે તમને સમજાઈ ગયું હશે, પરંતુ તેમ છતાં પણ જો તમને કંઈ કન્ફ્યુઝન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો, હું તમને જરૂર રિપ્લાય આપીશ. થેન્ક યુ.